હેલો, ગુડ મોર્નિંગ બધા. કેમ છો બધા? તો આજનું ટૉપિક છે આજનો દિવસ તમારી માટે કેવો રહેશે. તો આપણે મેસેજીસ અને કાર્ડથી જોઈશું, ટેરો કાર્ડથી. તો એનર્જી કનેક્ટ થવા માટે તો તમને હવે ખબર પડી જ ગઈ હશે શું કરવાનું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારું નામ 3 વાર કે 5 વાર લો આ એનર્જીથી કનેક્ટ થવા માટે. તો ચાલો જોઈએ હવે કે આજનો દિવસ તમારી માટે કેવો રહેશે. પહેલું કાર્ડ છે પેજ ઓફ પેન્ટિકલ્સ. બીજું કાર્ડ છે ક્વીન ઓફ સોર્ડ્સ. એની માટે હું બીજું એક કાર્ડ કાઢીશ. નાઇટ ઓફ સોર્ડ્સ છે. અને ધ હેરોફેન્ટ. તો પેજ ઓફ પેન્ટિકલ્સ છે પહેલું. તો તમારી લાઈફમાં બની શકે કે આજનો દિવસ તમારી માટે કંઈક નવો ઓપોર્ચ્યુનિટી લઈને આવે. સારી એનર્જી છે, ઈગર, તમારું નવું કંઈક કામ કરવાનું જાગૃતતા થશે આજે કે હું આજે કંઈક નવું કામ ચાલુ કરું. એની માટે ક્યુરિયોસિટી થાય તમને. પછી આજે તમે બધી રીતે સ્ટેન્ડ લઈ શકશો તમારી માટે. તમે પૈસા પર પણ કામ કરશો, થોડું ધ્યાન આપશો એના ઉપર. તો કરેજ બતાવશો તમારું એબિલિટી શું છે એ તમને ખબર પડશે આજે. લોયલ છો તમે, લોયલિટી થશે આજના દિવસ તમારા માટે, ન્યાય થશે. જે બી કામ તમે મહેનત કરી રહ્યા છો અને મહેનત એનું ફળ આપશે આજે એવું દેખાય છે. બીજું છે ક્વીન ઓફ સોર્ડ્સ. એના ઉપર આપણે કાઢ્યું છે નાઇટ ઓફ સોર્ડ્સ આવ્યું છે. તો આ બેના માટે મેજિશિયન. જો હવે એવું કહેવા માગે છે કે તમે બહુ સ્ટ્રગલ કરી રહ્યા છો, તમે સ્ટેન્ડ રહ્યા છો, બહુ બધી ડિફિકલ્ટી ફેસ કરી છે તમે તમારા જીવનમાં. અને એ ફેસ કરતાં તમે આગળ વધી રહ્યા છો. અને એ બધાને પાર કરીને આવીને હવે તમારી લાઈફમાં કંઈક મેજિક થવાનું છે. જેમ કે કંઈક એનું રિઝલ્ટ સારું જ આવશે, મેજિક થશે તમારી લાઈફમાં. મેજિશિયન એટલે તમારે જે પાંચેય તત્વો છે એ બેલેન્સમાં રહેશે, બેલેન્સ થશે આજે. અને હેરોફેન્ટ અને તમે સ્ટેન્ડ લેશો. તમે એક ભગવાનનો હાથ છે તમારા ઉપર, તમને બધા જોઈ રહ્યા છે તમે કેવું કામ કરી રહ્યા છો એનું તમને રિઝલ્ટ મળશે. જે બી તમારા કર્મો છે, જે બી સારા કર્મો કર્યા હશે એનું તમને આજે રિઝલ્ટ મળશે. તો આ મેસેજ હતો આજના દિવસ માટે. હવે આપણે કાર્ડથી મેસેજીસ જોઈશું કે તમારા માટે આજના દિવસ માટે શું મેસેજીસ આવે છે. ચલો, પહેલો મેસેજ છે આઈ વિલ કોમ્પ્રોમાઇઝ. તમે તમારા કામમાં તમે બીજાના હેલ્પ કરશો, બધું થશે. કોમ્પ્રોમાઇઝ કરશો, તમારા નેગેટિવિટી કાઢીને તમે પોઝિટિવમાં એનર્જી ફેરફાર કરવામાં તમે સફળ થશો. કોમ્પ્રોમાઇઝ કરશો, કોઈ બી સાથે કામ કરતા હોય તો એને મળી જુલીને કામ કરશો. બીજું છે ઇનર વર્કિંગ પ્રોસેસ. તમે કામ તો બહુ સારું કરી રહ્યા છો, તમારી જાતની અંદરનું તમે કામ કરી રહ્યા છો. બધી નેગેટિવિટી હટાવવામાં તમે બહુ જ મહેનત કરી રહ્યા છો તમારું બધું બેલેન્સ કરવામાં. હવે ત્રીજું કાર્ડ છે સેડ. તો તમે એવું કંઈક વિચારતા હશો નેગેટિવ, એના લીધે તમારું કંઈક માઇન્ડસેટ થતું નથી, એના લીધે તમે દુઃખી છો. કોકના લીધે કાં તો તમારા ખુદના લીધે તમે દુઃખી છો એવું કહેવા માગે છે. અને યુ આર માય અધર હાફ. યુ આર માય અધર હાફ એટલે તમારા ફેમિલી, તમારા હસબન્ડ તમને એવું કહેવા માગે છે કે તમે એમના બિહાફ ઓફ એમની આત્માથી જોડાયેલા છો. તો આ હતો આજનો મેસેજ તમારી માટે. થેન્ક યુ.